સદગુરુદેવની જય। નારી નિંદા ના કરો, નારી રતન કી ખાન। નારી નિંદા ના કરો, નારી રતન की खान। नारी से नर होत है, ध्रुव प्रहलाद समान कबीरा। ध्रुव प्रहलाद સમાન। સંત કબીરદાસજીએ આ દોહામાં નારીનું મહત્વ સમજાવ્યું છે। એ કહે છે કે ક્યારે નારીની નિંદા ન કરવી જોઈએ। નારી એ તો અનેક રત્નોની ખાણ છે। નારીથી જ નર ઉપજે છે, એટલે કે નારી જ નરને જન્મ આપે છે। જેવા કે ધ્રુવ અને પ્રહલાદ જેવા। ધ્રુવ અને પ્રહલાદ અને અનેક સંતો, જે અનામી નામી ઘણા સંતો છે, જે નારી જ ઉપજાવે છે અને એવા મહાન રત્નોની આ જગતને ભેટ આપે છે, જે નારી સિવાય અશક્ય છે। આમ પણ આપણા શાસ્ત્રોએ પણ નારીનું ખૂબ જ મહત્વ સમજાવ્યું છે। યત્ર નાર્યસ્તુ પૂજ્યંતે રમંતે તત્ર દેવતા। એટલે કે જ્યાં નારીઓનું પૂજન થાય છે, જ્યાં સ્ત્રીઓનું પૂજન થાય છે, ત્યાં દેવતાઓ રમણ કરે છે। એ ઘરમાં ક્યારેય સુખ શાંતિ સદાય ટકી રહે છે અને ક્યારેય કલેશ થતો નથી। અને એ સિવાય પણ નારીનું આમ પણ ખૂબ મહત્વ છે। કહેવાય છે કે કોઈ પણ નરની જો સફળતામાં હાથ હોય તો એની પાછળ કોઈને કોઈ નારીનો હાથ હોય છે। માટે નારી તું નારાયણી, નારીને નારાયણીનું પણ સ્વરૂપ આપ્યું છે। નારાયણી એટલે કે જગદંબા। જો સમજો તો તમારા ઘરમાં જે પણ સ્ત્રી રૂપે તમારા ઘરની અંદર કાર્ય કરે છે, તે જ નારાયણી સ્વરૂપે છે અને તેને ક્યારેય દુઃખી ન કરવી જોઈએ અને એની નિંદા ન કરવી જોઈએ। કબીરે આપણને આ દોહામાં ખૂબ સરસ મજાનું નારીની સમજણ આપી છે। સદગુરુદેવની જય।